ઉનાના એલમપુર ગામમાં ઉનાળામાં પાણી માટે વલખા મારતા ગ્રામજનો। સ્ટોરી રિપોર્ટ બાય અબ્દુલ ઘાંચી, ઉના। પાણીની બહુ મોટો પ્રશ્ન છે, કારણ કે જે અમારા ગામમાં કૂવાનું પાણી આવે છે ને એ અમારા ગામમાં પીવા લાયક નથી, ખારસવાળું પાણી છે। એમાં પાણી પી છે તો તબિયત બગડે છે, એવું બધું છે। એટલે જે અમારા ગામમાં અહીંયા સંપ ઉપર નર્મદાનું જે પાણી આવે છે એ પાણી અમારા ગામ સુધી પૂગતું નથી। મિક્સ કરીને પંચાયત અમને પાણી આપે છે, એટલે પાણી પીવા લાયક નથી। એટલે અમારા ગામની બાયુ બધા ગાડીઓ લઈ લઈને અહીંયા પાણી ભરવા આવે છે, બરાબર। એ રીતનું અમારા ગામમાં અત્યારે છે ને અમારો મેન પ્રશ્ન એ જ છે કે જેમ બને એમ વહેલી તકે અમારા ગામમાં નર્મદાનું પાણી હર ઘેર હર નળે અમારા ગામમાં નર્મદાનું પાણી આવે, એ અમારો મેન પ્રશ્ન છે। અમે પંચાયતને રજૂઆત કરીએ છીએ ને બીજી વાત મેન એ છે કે આમાં જે કંઈ પંચાયત છે એ કોઈ પણ પાણીમાં ધ્યાન દેતી નથી। અમે છોકરાઓ બધા ભેગા થઈ ને 200, 100, 250 એમ ભેગા કરીને અમે અહીંયા ફિલ્ટરિયું મેકેલું છે, એમાં નર્મદાનું પાણી ફિલ્ટરિયું મેકીને નર્મદાનું પાણી અહીંયા સંપ સુધી પુગાડીએ છીએ, બરાબર। એમાં પંચાયતે કોઈ ધ્યાન દેતી નથી। એટલે મેન મુદ્દો અમારા ગામમાં પાણીનો જ છે ને રાતે 9-9 વાગે અહીંયા બાયુ પાણી ભરવા આવે છે। અહીંયા જાનવરનો પ્રશ્ન છે, અહીંયા જાનવરે અમારે આવી જાય છે, બરાબર। કાલ સવારે કંઈ પણ જાનહાનિ થઈ શકે તો અમે ખાલી એટલું જ કહેવા માંગીએ છીએ કે ગામ પંચાયતને કહેવા માંગીએ છીએ ને ઉપલા અધિકારીને કહેવા માંગીએ છીએ, પાણી પુરવઠા વિભાગને અમે કહેવા માંગીએ છીએ કે જેમ બને એમ અમારા ગામમાં નર્મદાનું પાણી હર ઘરે મળે એવો અમારા ગામમાં એવો ઉકેલ કરી દે ને એ જ અમારો મેન પ્રશ્ન છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।